विषया विनिवर्तन्ते विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः निराहारस्य देहिनः विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोपास्य रसवर्जं रसोप्यस्य परं द्रष्टा निवर्तते परं द्रष्टा निवर्तते रसवर्जं रसोप्यस्य परं द्रष्टा निवर्तते रसवर्जं रसोपस्य परं दृष्ट्वा निवर्तते रसवर्जं रसोपस्य परं दृष्ट्वा निवर्तते विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोपस्य परं दृष्ट्वा निवर्तते यततो ह्यपि कौन्तेय यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपच्चिता पुरुषस्य विपच्चिता यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपच्चिता यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपच्चिता इंद्रियाणि प्रमाथीने इंद्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः हरन्ति प्रसभं मनः इंद्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपच्चिता इंद्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः विषया विनिवर्तन्ते
निराहारस्य देहिनः परं दृष्ट्वा निवर्तते यततोऽपि कौन्तेय पुरुषस्य विपश्चिता इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः हरन्ति प्रसभं मनः। हरि ओम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोपास्य परं दृष्ट्वा निवर्तते। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 119મો દિવસ। ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 58મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા। એમાં ભગવાને સંયમનો આખું પ્રકરણ સમજાવવાનો પ્રયત્ન કર્યો। માણસના જીવનમાં પ્રત્યેક જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને સંયમનો આહાર આપવો જોઈએ। કાચબાના દ્રષ્ટાંત આપીને ભગવાને 58મા શ્લોકની અંદર અર્જુનને આ વાત કીધી। જે રીતે કાચબો બધી બાજુથી પોતાના અંગો સમેટી લે છે એ જ રીતે જ્યારે આ કર્મયોગી ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને બધી રીતે હટાવી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઈ એમ ગણાય। એમ સ્થિર બુદ્ધિ ક્યારે થાય કે વિષયો સામે આવે અને જરૂર ન હોય તો એને સમેટી લે, એવી સ્થિતિ જ્યારે નિર્માણ થાય છે ત્યારે તેને સ્થિર બુદ્ધિ કહેવામાં આવે છે। કાચબો એ સંયમનું પ્રતીક છે। એવું સંયમ, કાચબો એ સંયમનું પ્રતીક છે। તેથી ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કાચબાને સ્થાન આપ્યું છે। જેમ અલગ અલગ વાતોને ભગવાને ગીતામાં સ્થાન આપ્યું છે એમ કાચબાને પણ સ્થાન શા માટે આપ્યું તો કે કાચબો એ સંયમનું પ્રતીક છે। કાલે આપણે જોતા હતા કે વ્યક્તિના જીવનમાં સંયમ નહીં હોય તો આધ્યાત્મિક જીવન બગડે। સંયમ ન હોય માણસના જીવનમાં તો માણસનું આધ્યાત્મિક જીવન 100% બગડે। તેથી આધ્યાત્મિક જીવનની અંદર પણ સંયમ ખૂબ જ આવશ્યક છે। સંયમ વગર આધ્યાત્મિક જીવન આગળ વધતું નથી। બીજી વાત કીધી કે કૌટુંબિક જીવનમાં સંયમ ન હોય તો કુટુંબ બગડે। કુટુંબની અંદર પણ જે 7-8 વ્યક્તિ રહેતી હોય એના બધામાં સંયમિત જીવન બધાનું હોવું જોઈએ। અને સામાજિક અને સંયમને અભાવે સંસ્કૃતિ બગડે એનો વિચાર આપણે ગઈકાલે કરતા। સંયમનું ખૂબ જ આ શ્લોકની અંદર બીજા અધ્યાયના 58મા શ્લોકમાં ભગવાને સંયમનું મહત્વ સમજાવ્યું છે। બીજી વાત, જે સ્થિતપ્રજ્ઞ હોય, જે કર્મયોગી હોય તે ઇન્દ્રિયોના વિષયથી ઇન્દ્રિયોને બધી રીતે હટાવી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઈ જાય। ગમે તેટલા વિષયો ઇન્દ્રિયો ઉપર આઘાત કરે, બરાબર ને, પણ ઇન્દ્રિયોને સમટવાની જેમ કાચબાની તૈયારી હતી એમ જીવ માત્રે પણ જ્યારે વિષયો આઘાત કરે ઇન્દ્રિયો ઉપર ત્યારે ઇન્દ્રિયોને સકેલી લેવાની તૈયારી જીવે રાખવી જોઈએ। આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જીવન ખોઈ બેઠેલા માણસનું ભૌતિક જીવન પશુ તુલ્ય છે એમ આપણું શાસ્ત્ર કહે। જે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જીવન જે ખોઈ બેઠો છે
એ ખાવો પીવો ને રહ્યો, પછી બીજું કાંઈ આ જગતમાં કાંઈ જરૂર. આવી જેની વિચારધારા છે એ પોતાનું જીવન ખોઈ બેઠો છે, એમ શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે છે. સંયમની મસ્કરી અને ટીખળી જે સમાજમાં થતી હોય ત્યાં ભૌતિક જીવન પણ ડહોળાઈ જાય છે. સંયમની ટીખળી થવી જોઈએ. સંયમ તો માણસને હોવો જ જોઈએ. તેથી આપણા શાસ્ત્રની અંદર અહીંયા 15 દિવસે એક દિવસ એકાદશી આપી. શા માટે? સંયમિત જીવન ગાળવા માટે, કે માણસનું જીવન સંયમિત હોવું. એક દિવસ મારી જે ઇન્દ્રિયો છે એની અંદર હું સંયમ રાખી અને 24 કલાક જીવન જીવવાનો પ્રયત્ન કરીશ. તે દિવસે મારી ઇન્દ્રિયોને કોઈ વધારે પડતો આહાર આપીશ નહીં. એટલે સંયમિત જીવન જો નહીં હોય તો સામાજિક, કૌટુંબિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આ બધા જીવનો ખલાસ થઈ જશે. એટલે કે જીવનમાં તેથી આવશ્યક છે. સંયમ એ બુદ્ધિએ માન્ય કરેલું તત્વજ્ઞાન છે. નિગ્રહમાં ઇન્દ્રિયોને વિષયો દેખાડવાના જોતા નથી. નિગ્રહ હોય ને, નિગ્રહ અને સંયમનો કાલ આપણે તફાવત જોતા હતા. નિગ્રહ એટલે ખાવું જ નહીં. આપણે અમુક વસ્તુ ભજીયા શ્રાવણ મહિનામાં ગમે તેવા મીઠા લાગતા હોય, સારા લાગતા હોય, બરોબર, પણ 1 મહિનાનું મારું વ્રત છે, 1 મહિનામાં મારે ભજીયા, એટલે ભજીયા એને દેખાડવામાં જ ન આવે. અને જોવે તો એને નિગ્રહ કર્યો છે કે ભાઈ મારે 1 મહિના પૂરતા ખાવા નથી. પણ થાળીની અંદર કોઈ પણ પદાર્થ આવે અને 2 ભજીયા ખાય અને માણસ જો સંયમિત રહે ને તો એને એટલે કે નિગ્રહ કરતાં સંયમની કિંમત આપણા શાસ્ત્રમાં વધારે છે. મારે આ કરવું જ નથી એવું માણસ નક્કી કરે તો થઈ શકે એમ, પણ સામે ભોગ હોય, ભૂખ લાગેલી હોય, ભાવતી વસ્તુ આવી હોય અને એનો ત્યાગ કરવો ને એ ખૂબ જ અઘરું છે. તેથી સંયમિત માણસનું જીવન હોવું જોઈએ એમ આપણું શાસ્ત્ર કહે છે. કેટલાક લોકો કહે છે કે ઇન્દ્રિયોને વિષયો દેખાડો એટલે મોઢામાં પાણી આવ્યા વગર રહે જ નહીં. બરોબર ને? ઉનાળાના દિવસો હોય, બરોબર, 42-43 ડિગ્રી શું કહેવાય સૂર્ય તપતો હોય અને સરસ મજાનું શ્રીખંડ બનાવ્યું હોય અને આપણે બરોબરની ડાયાબિટીસ જામી હોય, પણ સામે વિષય આવે એટલે મોઢામાં પાણી તો છૂટે જ. પણ વહુ બટા કે દાદા તમને નહીં મળે, મહેમાનને બધાને 2 ચમચા આપો પણ તમને મળશે કે નહીં. મોઢામાંથી પાણી છૂટતું હોય પણ ખાવાનો સંયમ નિયમ છે. એટલે ક્યાંય કહે છે કે આ નિગ્રહનો એક પ્રકાર છે, પરંતુ વિષય સામે આવ્યા છતાં મોઢામાં પાણી ન છૂટે એને સંયમ કહેવામાં. વિષયો સામે આવે પણ મેં નક્કી કર્યું છે કે મારે આટલું જ ભોજન ખાવાનું, આ જ વસ્તુ મારે ખાવાની થાળીમાં, અથવા લોકો ભલે ગમે તેટલો આગ્રહ કરે પણ મેં સંયમિત જીવન જીવવાનું નક્કી કર્યું છે, એને સંયમ કહેવામાં આવે છે. એનો ગઈકાલે આપણે કાચબાનું દ્રષ્ટાંત આપીને ભગવાને જે અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અહીંયા કાચબે કોઈ પ્રકારનો પ્રહાર માથે થતા હતા તો એનો પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો નહીં. નાનો હામો થઈ જાવ, હાલો હું પણ સિંહની સામે થોડીક વાત, એવું કંઈ નહીં. પણ એને પોતાના જે ઇન્દ્રિયો હતી ને, જે શું કહેવાય, એની નાક હતું, જીભ હતું, કાન હતું, મોઢું હતું, પગ હતા, એ બધું એને સંકલી લીધું. એમ માણસે પણ આ કરવું. ઇન્દ્રિયો વિષયમાં ગઈ છે ત્યાંથી પાછી ખેંચવાની વાત છે, આને સંયમ કહે છે. એમ શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 58મા શ્લોકમાં ગઈકાલે ભગવાને આખું સંયમનું પ્રકરણ માનવ જાતને સમજાવવાનો પ્રયત્ન કર્યો. કુટુંબમાં પણ સંયમ હોવો જોઈએ, વ્યક્તિગત જીવનમાં પણ સંયમ હોવો જોઈએ. આધ્યાત્મિક જ્યારે આપણે ભક્તિ કરતા હોય ને ત્યારે પણ માણસના જીવનમાં સંયમિત હોવો જોઈએ. સાંસ્કૃતિક કાર્ય એટલે યજ્ઞીય કાર્ય કરતા હોય ને સમૂહ જ્યારે ભેગો થયો હોય ને ત્યારે પણ માણસના જીવનની અંદર સંયમ હોવો જોઈએ. સંયમ ન હોય તો સાંસ્કૃતિક, આધ્યાત્મિક, કૌટુંબિક અને વ્યવહારિક બધા જીવનો ડહોળાઈ જાય છે. દાખલા તરીકે આપણે ખુરશીમાં આવીને 8:30, 8:45 વાગે આવીને બેસી, આપણી વાતો શરૂ થાય ને વાતો શરૂ થાય અડધો-પોણો કલાક થાય ને એટલે ભાઈને ફોન આવે એટલે ઘંટડી મંડે. પાછી ધીમી ઘંટડી રાખે નહીં, સાયલેન્ટે ન કરે, જોરદાર મોટી ઘંટડી રાખે. એટલે આજુબાજુમાં 25-50 લોકો જે બેઠા છે એની જે એકાગ્રતા છે ને એ તૂટી જાય. એટલે અહીંયા શું કહેવાય, મોબાઈલવાળો સંયમ જાળવતો નથી. સંયમ ન જાળવે તો સામાજિક ઘણું બધું, આ સમાજના જે લોકો બેઠા છે એની એકાગ્રતા તૂટે. એના વિષયની અંદર કયો વિષય હાલે છે એમાં એકાગ્ર થયેલા માણસનું મન તૂટે. એ પણ
અહીંયા કહે છે કે બહુ ખરાબ વાત છે. એટલે આધ્યાત્મિક, સામાજિક, કૌટુંબિક, વૈયક્તિક આ બધા સંયમો હોવા જોઈએ એમ શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 58મા શ્લોકમાં અહીંયા કૂર્મ એટલે કાચબાનું ઉદાહરણ આપીને અર્જુનને ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. માણસોની પોતાની ઇન્દ્રિયો પર એટલો કાબુ હોવો જોઈએ કે જે ક્ષણે ઇન્દ્રિયોને વિષયમાંથી પાછી ફેરવવી હોય તો તે જ ક્ષણેથી ફેરવી શકે. આટલો સંયમ, આટલો કાબુ આપણી ઇન્દ્રિયો ઉપર હોવો. ગમે તેટલા વિષયો સામે આવે પણ મેં એક નક્કી કર્યું છે કે મારે આ જ પ્રમાણે જીવવાનું છે, એટલે એને સંયમ કહેવામાં આવે છે. ત્યાર પછી સંયમ જીવનમાં લાવવા માટે અહીંયા બીજી કઈ કઈ વાતો હોવી જોઈએ એ ભગવાને 59મા શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શું કીધું છે? વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિની રસવર્જમ રસોપસ્ય પરમ દ્રષ્ટા નિવર્તતે. પરમ દ્રષ્ટા નિવર્તતે. આવો ભગવાને આ શ્લોકની અંદર એક શબ્દ અર્જુન માટે વાપર્યો છે. કયો શબ્દ? તો કે પરમ દ્રષ્ટા નિવર્તન્તે. બહુ સરસ છે. નિરાહારસ્ય એટલે નિરાહારી. નિરાહાર આપણે કહીએ ને કે ભાઈ આજે અમારે ઉપવાસ છે, આજે અમે આહાર લેવાના નથી, એના માટે નિરાહારસ્ય છે. પછી ઇન્દ્રિયોને એટલે વિષયોથી હટાવવાવાળા. દેહીનો એટલે પુરુષના પણ. વિષયા એટલે વિષયો તો. વિનિવર્તન્તે એટલે નિવૃત્ત થઈ જાય છે. પરંતુ રસવર્જમ, રસ નિવૃત્ત થતો નથી, પરંતુ પરમ દ્રષ્ટા અસ્ય એટલે પરમાત્મ તત્વનો સાક્ષાત કરીને આ સ્થિત પ્રજ્ઞ પુરુષની તો રસ એટલે રસ અને અપી નિવર્તન્તે નિવૃત્તિ થઈ જાય છે. અર્થાત તેની સંસારમાં રસ બુદ્ધિ રહેતી નથી. એકવાર ભગવાન અહીં કહે છે ને પરમાત્માનો સાક્ષાત્કાર જો માણસને થઈ જાય તો જગતની ગમે તેટલી વિષયોમાં ભરેલા જે રસ છે ને એ રસમાંથી સ્થિત પ્રજ્ઞ નિવૃત્ત થઈ જાય છે. આપણે થઈ શકતા નથી, કારણ કે આપણે થોડીક વાસના, થોડીક કામના, થોડીક જીભની ચટપટી, થોડીક ઘણું બધું કાનની પણ ચટપટી હોય, પછી સારો કોઈ આવી રીતનો સુગંધ હોય, એ નાકને પણ સુગંધની, આપણામાં ઘણું બધું આ બધું હોય છે. અને આ સ્થિત પ્રજ્ઞનો ઉલ્લેખ કરતા ભગવાન અહીંયા અર્જુનને કહે છે કે હે અર્જુન, જેની બુદ્ધિ પરમાત્મામાં સ્થિર થઈ ગઈ છે, પરમાત્મા સિવાય એની નજર બીજે ક્યાંય જતી નથી, આવો જે સ્થિત પ્રજ્ઞ છે એની જે રસ અંદર જે રસની જે વાતો છે ને એ બધી નિવૃત્ત થઈ જાય છે. સુંદર મજાનો શ્લોક છે. ભગવાને આ શ્લોક સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હે અર્જુન, વિષયોથી હટાવવાવાળા પુરુષના પણ વિષય તો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ રસ નિવૃત્ત નથી થતો. પરંતુ પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર કરીને આ સ્થિત પ્રજ્ઞ પુરુષની તો રસ પણ નિવૃત્ત થઈ જાય છે. અર્થાત તેની સંસારમાં રસ બુદ્ધિ રહેતી નથી. સુંદર મજાનું સારું પાકેલું અને શું કહેવાય ટીપકીવાળું કેળું જો માણસને મળતું હોય, એ ખાધા પછી કોઈ ચૂંદેલું કેળું અથવા માખીથી ગંગણતું કેળું કોઈ આપે તો આપને ભાવે ખરું? એકવાર રસયુક્ત સારામાં સારું સ્વાદ જે કેળાથી એણે લઈ લીધો છે એની સામે ગમે તેવું નબળું કેળું જો આપવામાં આવે તો એમ લેતો નથી. એમ ભગવાનની એકવાર જો પ્રતીતિ થઈ જાય તો દરેક વિષયોમાંથી સ્થિત પ્રજ્ઞને રસ લેવાની જરૂર પડતી, કારણ કે પરમાત્માનો રસ જ એના જીવનની અંદર આવે છે. આપણા જીવ ઉપર 24 કલાક પરમાત્મા આ રસની આવી રીતનો અભિષેક કરે છે કે નહીં? 24 કલાક ભગવાન આપણી જીભને ભગવાન ભીની રાખે છે. એ ભીની જો રહેવાની બંધ કરી દે તો 2-5 મિનિટમાં માણસનું અસ્યુતમ કેસ્યુતમ થઈ જાય. તો 24 કલાક જે ભગવાન મારી જીભ ઉપર અભિષેક કરી અને મારી જીભને જે આવી રીતની જે રસયુક્ત જે રાખે છે ને એ પરમાત્માને માણસે રોજ યાદ કરી લેવા. માગ્યા વગર, કીધા વગર, બોલાવ્યા વગર મારે શરીરની અંદર જે વસ્તુની જરૂર પડે છે ને એ ભગવાન પૂર્ણ રીતે આપણે આપતો રહેલો
છે. અને આવી પ્રતીતિ જે પુરુષને થઈ જાય છે ને, બરોબર, એની પછી કોઈ જગ્યાએ સામાન્ય રસની અંદર એની પ્રીતિ લાગતી. એકવાર મીરાને ભગવાન કૃષ્ણનો રસ લાગી ગયો પછી એને આખી દુનિયા ખારી લાગી કે નહીં, બરોબર. એકવાર ભગવાનની પ્રત્યે પ્રીતિ થઈ જાય અને ભગવાન પ્રત્યે આત્મીયતા થઈ જાય અને ભગવાન પ્રત્યેનો પ્રેમ વધે અને સંસાર પ્રત્યેનો પ્રેમ ઘટે ને, ત્યારે સંસારની અંદર રહેલી બધી રસયુક્ત જે વાતો છે ને એ એને બધી ફીકી લાગવા માંડે છે. કારણ કે ભગવાનનો રસ, ભગવાનના એણે બધું સાંભળેલું છે. તેથી જે ઇન્દ્રિયો આ બધું સાંભળે છે ને એ કે પછી એને કોઈ બીજામાં રસ રહેતો નથી. વિષયા નિવર્તન્તે નિરાહારસ્ય દેહિન. પહેલી કડીની અંદર ભગવાન અર્જુનને આ પ્રમાણે કહે, શું કહે છે? વિષયા નિવર્તન્તે નિરાહારસ્ય દેહિન. મનુષ્ય નિરાહાર બે, એટલે કે મનુષ્યનો નિરાહાર બે રીતે થાય છે. પોતાની ઈચ્છાથી ભોજનનો ત્યાગ કરી દેવો અથવા બીમારી આવવાથી ભોજનનો ત્યાગ કરી દેવો, આ પ્રથમ રીત છે. નિરાહાર એટલે માણસ આહારનો ત્યાગ ક્યારે કરે? તો કે માણસ જ્યારે બીમાર થાય છે ત્યારે, બરાબર. બીમારી આવવાથી ભોજનનો ત્યાગ થાય છે અથવા પોતાની ઈચ્છા ન હોય કે આજે મારે કોઈ પણ સંજોગોમાં આ આહાર મારે લેવાનો નથી, તેથી બે રીતે અહીંયા એનો ત્યાગ થાય છે. બીજી વાત છે સઘળા વિષયોનો ત્યાગ કરીને એકાંતમાં બેસવું, અર્થાત ઇન્દ્રિયોને વિષયોથી હટાવી દેવી. બે રીતે માણસનો વિષય શું કહેવાય આહારનો ત્યાગ કરી શકે છે. એકવાર માણસ નક્કી કરે, ઈચ્છા કરે કે આજે મારે ખોરાક ખાવો જ નથી. બીજું, માણસ બીમાર પડ્યો હોય અને ડૉક્ટરે કીધું હોય કે તમારે આ આહાર હમણાં તમારે અઠવાડિયું લેવાનો નથી, તો એ આહારનો માણસનો ત્યાગ થઈ શકે. અને બીજી વાર બધું જ છોડી અને કોઈ ગુફા અથવા કોઈ એવી શાંત જગ્યાની અંદર સમાધિની અંદર સ્થિર થઈ જાય તો માણસનો આહાર છૂટી જાય છે, એમ કહે છે. એટલે કે અહીં ઇન્દ્રિયોને વિષયોથી એટલે કે હટાવવાવાળા સાધકને માટે જ નિરાહારસ્ય શબ્દ ભગવાને અહીંયા વાપર્યો છે. રોગીના મનમાં આ વાત રહે છે, રોગીના મનમાં આ વાત રહે છે કે શું કરું? શરીરમાં પદાર્થોનું સેવન કરવાનું સામર્થ્ય નથી, એમાં મારી પરવશતા છે, પરંતુ જ્યારે હું સાજો થઈશ ત્યારે શરીરમાં શક્તિ આવી જશે, ત્યારે હું પદાર્થોનું સેવન કરીશ. આ રીતે તેના અંતરમાં રસબુદ્ધિ તો રહે જ છે. ડૉક્ટરે કીધું હોય ને સાજો ન થાય ત્યાં સુધી આહાર નહીં લેવાનો, એટલે એ સંયમિત જીવન તો એનું છે જ. પણ એ નક્કી કરે છે કે અત્યારે મારી શક્તિ આહારને પચાવવાની નથી, ડૉક્ટરે ખાલી પ્રવાહી જ મને ખાવાનું કીધું છે, તેથી સંયમિત રીતે એ જીવન જીવી અને જીવવાનો પ્રયત્ન કરે છે. પણ મનની અંદર એક રસ્તો ઉત્પન્ન થયેલો જ છે કે જ્યારે હું સાજો થાય, તાજો માજો થાય, બધા રોગ નીકળી જશે ને અને પછી બધા રસ ફરીથી મારા શરીરમાં હું નાખીશ. એટલે અંદર તો રસ પડેલો છે, એમાં નિવૃત્તિ એણે લીધી. ઇન્દ્રિયોને વિષયોથી હટાવતા વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પણ સાધકની અંદર વિષયો પ્રત્યે જે રસ બુદ્ધિ છે, જે સુખ બુદ્ધિ રહેલ છે, તે જલ્દી નિવૃત્ત થતી. એકવાર હાજો થઈ જાવ ને પછી જો ભજીયા ઉપર તૂટી પડવું, અટાણે ભલે નહીં ડૉક્ટરે મને ના પાડી, પણ અંદર તો ભજીયાનો રસ તો અંદર પડેલો છે. પણ અત્યારે ડૉક્ટરે મને આહારથી નિવૃત્તિ લેવાનું કીધું છે, તેથી 15 દિવસ મારે આહાર લેવાનો નથી. તેથી નિરાહારસ્ય શબ્દ ભગવાને અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 59માં શ્લોકમાં આ નિરાહારસ્ય શબ્દ વાપર્યો છે. બહારથી નિવૃત્તિ, ડૉક્ટર કે કુટુંબ કે સમાજ કે શરીર કે ને ત્યારે મારે કોઈ ખોરાક લેવાનો નહીં. શા માટે? મારે રોગ મુક્ત થવાનું છે. અને એકવાર રોગ મુક્ત થઈ જાવ પછી જો વિષયો ઉપર તૂટી પડવું, આમ અંદર તો આ વાસના તો પડેલી છે ને પડેલી છે. તેથી ભગવાને એક શબ્દ અહીં બહુ સરસ રીતે વાપર્યો છે, પરમ દ્રષ્ટા નિવર્તનથી. એકવાર પરમાત્મા તરફ દ્રષ્ટિ માણસની વહી જાય અને પરમાત્મા તત્વ શ્રેષ્ઠ મારા જીવનમાં બધી જ ક્રિયાઓ કરે છે એવી સમજણ એની પાકી થઈ જાય ને પછી અંદર કોઈ પ્રકારનો મીરાબાઈ હોય કે નરસિંહ મહેતા હોય કે તુકારામ, એને કોઈ બહારના અસર એને કરી શકતા નથી, એવું અહીં ભગવાનને કહેવાનું છે. એટલે કે
અનાદિ આહારના અભાવે ઇન્દ્રિયોની શિથિલતાથી વિષયનું ગ્રહણ ન કરનાર એટલે કે દેહાભિમાન વાળા પુરુષના ઇન્દ્રિયોના વિષયોનો રસ રાગ આસક્તિને ત્યાગ કર્યા વિના નિવૃત્ત શાંત થઈ જાય છે. પરંતુ આ સ્થિત પ્રજ્ઞ સિદ્ધ પુરુષ યોગીની તો એટલે કે આસક્તિ અભિલાષા પણ પરમાર્થ તત્વ બ્રહ્મને જોઈને નિવૃત્ત થઈ જાય. પરમ તત્વ બ્રહ્મ તત્વને જોઈ અને સ્થિત પ્રજ્ઞ જે છે ને એની બધી જે કામના છે વાસના છે એ બધી નિવૃત્ત થઈ જાય. એકવાર ભગવાનનું શરણ એણે સ્વીકારી લીધું અથવા ભગવાનનું પદ એણે સ્વીકારી લીધું પછી એને દુનિયાના બધા રસો એને બધા ખારા લાગે છે. પ્રભુનો રસ પ્રભુ મળતી રહેલી ઇન્દ્રિયોના જે આહારો છે ને એ પ્રભુ તરફથી મળવા લાગે. આવું જ્યારે સ્થિત પ્રજ્ઞના જીવનમાં થાય છે ને ત્યારે બહારના કોઈ વિષયો એને આવી રીતના સુખી કરી શકતા નથી. સુખ માટે પરમાત્મા અંદરની શક્તિનો સ્થિત પ્રજ્ઞ વિચાર કરે છે. શ્રી કૃષ્ણનો સાચો ઉપાસક એ જ છે કે માનવતાનો જે ઉપાસક છે, જે પોતાના સ્વાર્થનો વિચાર ન કરતા જગતના કલ્યાણનો વિચાર કરે છે, એ જ ખરેખર ભગવાન શ્રી કૃષ્ણનો ઉપાસક છે. કૃષ્ણ ભગવાનનો ઉપાસક કોણ? શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપાસક કોણ? તો ગીતાની અંદર જે કૃષ્ણ ભગવાને જે સિદ્ધાંતો, જે વિચારો, જે કાંઈ તત્વજ્ઞાન કીધું છે એ તત્વજ્ઞાન અંતિમ માણસ સુધી પહોંચાડવાનો જે પ્રયત્ન કરે છે એ જ ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીમદ ભગવદ્ ગીતાનો સાચો ઉપાસક છે. એમ વેદ વ્યાસ બહુ સરસ મહાભારત આપણે વાંચીને તો મહાભારતની અંદર ભીષ્મ પર્વની અંદર આ સુંદર બધી વાતો લખેલી છે કે ભગવાનનો ખરો ઉપાસક કોણ? કુરુક્ષેત્રના મેદાનમાં એક બાજુ 7 અને એક બાજુ 11 અક્ષરણીના મધ્ય ભાગમાં જઈને ભગવાને જે અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતા કીધી એનો જે શંખનાદ થયો, એનો જે ધ્વનિ થયો, એના સિદ્ધાંતો અને એના વિચારો, એના જે શંખ અને મુખારવિંદમાંથી જે નીકળ્યા ને એ વિચારો સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો જે પ્રયત્ન કરે છે ને તે જ ભગવાનનો ખરો ઉપાસક છે. ખાલી હાથી ઘોડા પાલકીને જય કનૈયા લાલ. ભગવાન હવે આવતી અષ્ટમીએ તમને મળશું, ત્યાં સુધી તો અમે મજા કરવા એવું ન ચાલે. પ્રત્યેક માણસે પ્રભુનું નાનું મોટું કામ રોજ અડધો કલાક, પોણો કલાક એવું કામ કરવું જોઈએ કે કર્મણીએ વાધિકા રસ્તે, ભગવાને જે કીધા ને 4 સિદ્ધાંતો, કર્મણીએ વાધિકા રસ્તે માફલેસુ કદાચન માં કર્મ ફલ હેતુર ભૂરમાં તે સંગો સ્વતી કર્મણી. આ 4 સિદ્ધાંતો બીજા અધ્યાયના 47મા શ્લોકમાં ભગવાને કહી દીધા છે. આવું એકાદું જો કામ હાથમાં લઈને જો આપણે ફરવાનો પ્રયત્ન કરતા હશું ને તો આપણે ખરેખર શ્રીમદ ભગવદ્ ગીતાના પૂજારી છીએ, ભગવાન કૃષ્ણના ખરા ઉપાસક છીએ. જેને જગત માટે કંઈક કરવાની તમન્ના છે તે જ ભગવાન શ્રી કૃષ્ણનો સાચો ઉપાસક. ભલે ભગવાને મોટા મોટા કામો કર્યા છે પણ આપણે નાના નાના કામ તો કરીએ ને. વાનરોએ મોટી મોટી શિલાઓ, ઋષે મોટી મોટી શિલા લઈ અને સેતુબંધ જ્યારે ભગવાન રામ નિર્માણ કરતા હતા એ વખતે મોટા લોકોએ મોટા મોટા પથ્થર ઉપાડ્યા છે. પણ ખિસકોલીબાઈને થયું કે મારે પણ ભગવાનના કામમાં નિમિત્ત બનવાનું છે. તેથી ખિસકોલીબાઈ પાણીમાં પલળે, રેતીમાં જાય, રેતી ઉપર ચોટે અને જ્યાં તિરાડ રહી ગયું હોય મોટા મોટા પથ્થરમાં ત્યાં આવી અને ખંખેરીને પાછી કામ. જેવી જેની શક્તિ એ પ્રમાણે બધા પ્રભુ કાર્યમાં માણસે કામ કરવું. વાનરોએ એની ગતિએ, એની શક્તિથી કામ કર્યું, ખિસકોલીબાઈએ એની ગતિથી કામ કર્યું. કે કામ તો બધાના સરખા જ છે. બરોબર. કહેવાનો અર્થ કે માણસે ખાલી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી, બરોબર, એની સ્તુતિ, એનું વર્ણન કરવાથી કાંઈ મેળ પડે? ખાલી વર્ણન નહીં, ભગવાનનું વર્ણન તો રોજ કરવું જોઈએ પણ ખાલી વર્ણન નહીં. પણ એણે જે કીધું છે એ કામ પણ નાનકડું એવું માણસે હાથમાં લઈને ફરવું જોઈએ. બીજા શ્રી કૃષ્ણના ભક્તો નહીં પણ ધૂતરાઓ છે, ઢોંગીઓ છે. સુખના સાધનો ખાલી ભેગા કરવામાં જ આ લોકો મતતા હોય. સુખ ક્યાંથી મળે? મોજ ક્યાંથી મળે? લાડવા ક્યાંથી મળે? 56 પ્રકારના આવી રીતના આઈટમ એનામાં તરફ માણસનું ધ્યાન હોય છે. પણ કીધેલી ગીતા, કીધેલો વિચાર, કીધેલા જે ભગવાનના જે સિદ્ધાંતો છે ને એના તરફ એનું ધ્યાન જતું નથી. જે ત્યાગમાં સુખ માને છે તે સાચો સુખી છે. ત્યાગની અંદર
રામે આટલો મોટો ત્યાગ કર્યો, બરોબર ને, એટલે એ સુખી થયા અને એનું નામ આજે 10,000 વર્ષ પછી પણ ઇતિહાસમાં ભગવાન તરીકે પૂજાણા કે નહીં. ત્યાગનું મહત્વ ભારતીય સંસ્કૃતિમાં ખૂબ છોડવું એમ કોઈના માટે, પછી કુટુંબ હોય, ભાઈ હોય, પરિવાર હોય, સમાજ હોય, થોડું ઘણું પણ માણસે ત્યાગ કરવાની અભિરુચિ માણસની અંદર હોવી જોઈએ એમ શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે છે. અને તેને શ્રી કૃષ્ણની જે ત્યાગમાં સુખ માને છે તે સાચો સુખી છે અને તે જ ખરો ભગવાનનો ભક્ત છે. અને તેને શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર અને શંખ ધારણ કરી રહેલી તેમજ પૃથ્વીના ગોળા ઉપર ઊભેલી પ્રતિમા વધુ પ્રિય હોય છે. એ જ પ્રતિમા ભગવાનને આકર્ષે છે. એક હાથમાં સુદર્શન ચક્ર, બીજા હાથની અંદર શંખ અને આખા પૃથ્વીના ગોળા ઉપર ભગવાન પરમેશ્વર આવી રીતના અર્જુનને ઉપદેશ આપવા માટે કુરુક્ષેત્રના મેદાનની અંદર ઊભા છે. એ જ મેદાન બે જ હથિયાર શા માટે? ચક્ર એટલે કોઈ ભગવત કાર્ય કરનાર જે વિરોધી લોકો ભગવત કાર્ય કરવા વાળાને જો હેરાન કરશે ને તો આ સુદર્શન ચક્ર મેં એટલા માટે રાખ્યું છે. મારા ભક્તોને જો કોઈ આવી રીતનો રંજાડવાનો, મારવાનો અથવા એને હેરાન કરવાનો જો કોઈ માણસ જો પ્રયત્ન કરશે ને તો શિશુપાળને આવું કરી બતાવીને ભગવાને કરી બતાવ્યું છે કે મારા વિરુદ્ધની અંદર અથવા સંસ્કૃતિની વિરુદ્ધમાં જે લોકો કામ કરતા છે એવા જો આડા હવડા હાલશે ને તો એના માટે મેં ચક્ર રાખ્યું છે. ભર સભાની અંદર આવી રીતે 101 ગાળ પૂરી થઈને ભગવાન રાહ જોતા હતા. બરાબર, બલરામ ઠોસા મારે, તને કાંઈ થતું નથી, તને કેટલી ગાળો આપે છે એ કે આપવા દે નહીં. તો કે હું સાનમનો બેઠો, એ કે સાનમનો બેઠો નથી, ગાળું ગણું છું કે ભગવાન કૃષ્ણ હું કે બલરામ કહે છે કે તારા મનમાં કાંઈ થતું નથી, આ કેવા શબ્દ બોલે છે, ન સંભળાય ને એવા ભયંકર શબ્દ તારા માટે બોલે છે. અને આમ તો તું બહુ ડાયો અને બહુ આવી રીતનો, અહીં તો કાંઈ બોલતો નથી, આ સાનમનો બેઠો. ભગવાન કે હું સાનમનો બેઠો નથી, હું તો વેઢે ગણું છું. 1 2 3 કેટલા 100 ગાળની રાહ. કારણ કે એની બાને મેં વરદાન આપ્યું હતું. હું એની બા હતા ને શિશુપાલની બા, એને ભગવાનને વરદાન આપ્યું છું કે તમારો દીકરો મારી સામે ગમે તેટલું કરશે પણ 100 ગાળો સુધી હું એને ક્ષમા યાચના આપી. 100 ઉપર 1 ગાળ જશે ને એટલે તારો દીકરો તારા હાથમાં રહેશે નહીં, એમ એને આપ્યું હતું ને વરદાન આપ્યું કે હું ગણું છું ભાઈ. એટલે સુદર્શન ચક્ર શા માટે? તો કે ભગવત વિરોધી ભગવાનની સામે જે લોકો બાથ ભીડવા માટે તૈયાર થાય છે એના માટે સુદર્શન ચક્ર છે. અને બીજા હાથમાં ભગવાને શંખ ધારણ કર્યું. શા માટે? કે ભગવાનનું કામ કરવા માટે જે લોકો પોતાનો ગાંઠનો રોટલો, ટિકિટ, ટાઈમ, ટિફિન લઈ અને સમાજના અંતિમ માણસ સુધી જે ગીતાનો સંદેશ પહોંચાડવા માટે જાય છે એની કીર્તિ ગાવાનું, એનો શંખ બજાવીને એની સમાજમાં કીર્તિ હું ગાઈશ. એટલે શંખ આટલા માટે છે, સુદર્શન આટલા માટે છે. ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે પૃથ્વીના ગોળા ઉપર ઊભા છે અને આ સંદેશો અત્યારે અર્જુનને સમજાવી રહ્યા છે. તેથી કહે છે જે ત્યાગ અને સંયમમાં સુખ માને છે તે સાચો સુખી અને તે સ્થિત પ્રજ્ઞ. સ્થિત પ્રજ્ઞના વર્ણનમાં પ્રજહાતિ યદા કામન એ શ્લોકમાં પહેલી જ વાત કામના છોડવાની કહે છે. ત્યાર પછી સુખ દુઃખ દ્વિગમનાહ. આ શ્લોકની અંદર ભગવાન 3 વાતો સમજાવે છે. ત્યાર પછી તમારા ઉપર કામનાનું પરિણામ થવા દો. રાગ એટલે આસક્તિ, ભય અને ક્રોધ આ કામનાના પરિણામો છે. એક વખત કામના આવી કે કામનાના પરિણામો માણસના જીવન ઉપર થવા લાગે ને એકવાર કામના, એકવાર વાસના આવી એટલે એના પરિણામો શરીર ઉપર થાય કે ન થાય? એકવાર પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય ઉપર એને આસક્તિ અને કામના લાગી એટલે અર્જુનના શરીર ઉપર એની અસર થઈ કે નહીં? થઈ જ. સિદંતી મમ ગાત્રાણી મુખમ પરિશુષ્યતિ વેપથુસ શરીરે મેં રોમ હર્ષસ જાય છે. એકવાર આવી રીતની કોઈ પ્રત્યે કામના, કોઈ પ્રત્યે આવી રીતનો આદર થાય ને ત્યારે એની અસર શરીર ઉપર થાય થાય. તેથી અહીંયા વેદવ્યાસ લખે છે અને અર્જુનના શરીર ઉપર કેટલી અસર થઈ છે ને એનું વર્ણન કરે કે ભગવાન મારા સિદંતી મમ ગાત્રાણી, મારા ગાત્રો ઢીલા થાય છે, પાણી મોઢામાંથી સુકાઈ રહ્યું છે, રૂવાડા ઊભા થઈ રહ્યા છે, ચામડી બળતી રહેલી છે, ધરતી મને માગ આપતી હોય ને એવું લાગે છે
અને હવે હું ધરતી ઉપર કે રથ ઉપર ઊભો રહી શકું એવી મારી તાકાત નથી. તેથી આડો પડીને પાછલી બેઠકે બે ભગવાન હવે હું ઊભો નહીં રહી શકું ને એવી મારી શક્તિ નથી. તેથી પાછલી બેઠકે એ આવીને બેસી ગયો. આ શેની અસર થઈ ભાઈ? એકવાર જો કામના આવે, એકવાર જો વાસના ઊભી માણસના જીવનમાં થાય તો શરીર ઉપર પણ એની અસર થાય જ છે. એવું અહીં શ્રીમદ ભગવદ્ ગીતાનું કહેવાનું છે. કામનાના પરિણામો બુદ્ધિ ઉપર આક્રમણ ન કરે એની ખાસ કાળજી રાખવી જોઈએ. કામના છે મૂળ આપણે બુદ્ધિને સંભાળવાની છે. બુદ્ધિ જો તેજસ્વી હશે, બુદ્ધિ જો દિવ્ય હશે, બુદ્ધિ જો શુદ્ધ હશે ને તો ગમે તેવી કામના, ગમે તેવી વાસના, ગમે તેવા પ્રલોભનો આવશે ને, પણ બુદ્ધિ જો માણસની જો સતેજ હશે, જાગૃત હશે ને, તો એને બુદ્ધિ ઉપર અસર થવા નહીં દે અને તેથી શરીર ઉપર એની કોઈ અસર થશે નહીં. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે કે કામનાના પરિણામે બુદ્ધિ ઉપર આક્રમણ ન કરે એની ખાસ કાળજી રાખો. એ બીજી વાત ભગવાને સમજાવી છે. ત્યાર પછી ય સર્વત્ર વિ સ્નેહ. આ શ્લોકમાં સુખ આવે તો ઘેલો થઈશ નહીં, નાચીશ નહીં, અને દુઃખ આવે તો રડી અને પડી જતો નહીં. આ વાતો આ 3 શ્લોકની અંદર સમજાવવાનો ભગવાને પ્રયત્ન કર્યો. અને ત્યાર પછી સુખ દુઃખનો હર્ષ શોક ન રાખો, બુદ્ધિ સ્થિર રહે એટલું કરો. શ્રીમદ ભગવદ્ ગીતાને કહેવાનું છે કે આવા પ્રસંગમાં બુદ્ધિને સંભાળવાની જરૂર છે. ગમે તેવા આવી રીતના બુદ્ધિ ઉપર આઘાત કોઈ કરે તો એ વખતે બુદ્ધિને સંભાળવાની ખૂબ જ જરૂર છે. તેથી બુદ્ધિનું પૂજન માણસે રોજ કરવું જોઈએ. શા માટે? સમાજમાં આપણે ફરીએ ત્યારે મન ઉપર આઘાત અને પ્રત્યાઘાતો થવાના. એ વખતે બુદ્ધિ જો આપણી આવી રીતની શુદ્ધ અને પવિત્ર હશે ને તો બુદ્ધિ ઉપર કોઈ અસર થશે નહીં. ત્યાર પછી કહે છે યદા સંહોર્તે સાયમમાં કાચબાનું દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે કે ઇન્દ્રિયો વિષયમાંથી ખેંચી લો એને અને બુદ્ધિ સ્થિર થશે. પછી નિરાહારસ્ય 59મા શ્લોકની અંદર, આ શ્લોકની અંદર ભગવાને એક શબ્દ વાપર્યો છે કે નિરાહારસ્ય દેહિન વિષયા રસ વર્જનમ વિનિવર્તન્તે. અહીં ઉપલક્ષણા તરીકે નિરાહાર શબ્દ પ્રયોગ કર્યો છે. બરોબર? નિરાહાર, અહીંયા નિરાહાર એટલે ઘણીવાર લોકો એમ સમજે છે કે ભાઈ આપણે શરીરની અંદર કોઈ આહાર નાખવાનો નથી. તેથી 2 દિવસ, 5 દિવસ, 15 દિવસ, 20, 22, 30 દિવસ ઘણીવાર લોકો આવી રીતના ઉપવાસ કરે છે. એના સામે ભગવાને અહીંયા લાલ લાઈટ બતાવી છે કે નિરાહારનો અર્થ ખાલી અહીંયા ખોરાક નહીં, ખાલી અન્ન છે અથવા આવી રીતના કોઈ પદાર્થો એના માટેની વાત નથી. નિરાહાર છે એટલે એક ઉપલક્ષણા તરીકે અહીંયા આ નિરાહાર શબ્દને વાપરવામાં આવ્યો છે. ઉપલક્ષણા એટલે શું? માનો કે જૂના કાળની અંદર ગામડામાં બધા આપણે રહેતા હતા અને શિયાળાના દિવસો હોય અને માજી ખાટલો ઢાળી અને સૂર્યપ્રકાશમાં ફળિયામાં બેઠા હોય અને 2-3 ટેણિયા આડાહળા રમાડતા હોય, એકાદું ખોળામાં હોય અને આવું બધું હોય કે નહીં. અને પછી દાદીમાને યાદ આવે છે કે ચૂલા ઉપર તો હું દૂધ મૂકીને આવીશું, બરોબર, તો એ તો ઉભરાય તો નહીં જતો હોય ને. એટલે પછી નાનું એવું 5-7 વર્ષનું ટેણિયું હોય ને તો ત્યાં બીજું પણ એક ઘીનું દેગડું પડ્યું હોય છે બારું. તો એ ઘીના દેગડાને એક ખોટી દાદીમાં આપે ને કહે છે કે ભાઈ તું કાગડાથી આ ઘીના દોણાનું રક્ષણ કરીએ. કોઈ કાગડો આવી અને આમાંથી ખાઈ ન જાય ને એનું તારે ધ્યાન રાખવાનું. દાદીમાં તો અંદર ગયા, 7-8 વર્ષના છોકરાને લાકડીનું આવી રીતનું હુંપવું, એ બરોબર ઘડા પાસે બેસી ગયો છે કે મને દાદીમાએ કીધું છે કે કાગડો આ ઘડામાંથી ઘી ન ખાઈ જાય ને એનું તારે ધ્યાન રાખવાનું છે. દાદીમાં તો 5-7 મિનિટે આવ્યા તાર દેગડું તો ખાલી થઈ ગયું. તો શું થયું? તો કાગડો તો એકે આવ્યો, કારણ કે દાદીમાં કહીને ગયા હતા કે કાગડાથી ઘીનું રક્ષણ કરજે. કાગડો તો એકો આવ્યો નહીં, પણ બિલાડી અને 2-3 કૂતરું સાફ કરી ગયા. દાદીમાં રસોડામાંથી આવ્યા અને જોયું, એટલે મેં તને નહોતું કીધું કે કાગડાથી? તો કે મેં માં એકેય કાગડો આવવા દીધો નથી. પણ કાગડા જેવા કહેવાનો અર્થ કે કાગડા જેવા જે ઘીને ખાઈ જાય ને એનાથી બધાથી રક્ષણ કરવાનું. કાગડો તો ઉપલક્ષણા તરીકે માજી કહીને ગયા હતા કે કાગડાથી તારે
આ દેગડાની અંદર ઘી છે એનું રક્ષણ કરવાનું છે. ઓલો બાળક હું એમ જો કે આપણે તો કઈ કાગડાને આવવા દીધો હરકો જ નથી મારી કાગડો અહીં કે તો કે ઘી ખાલી કેમ થઈ ગયું તો કે 2 કૂતરા ને 1 બિલાડું આવ્યું હતું ને એ ખાઈ જાય છે. પણ તમે તો મને કાગડાથી ઘીનું રક્ષણ કરવાનું કીધું હતું. એમ આ નિરાહારસ્ય ભગવાને જે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે નિરાહારસ્ય શબ્દ જે વાપરો છે ને એ ઉપલક્ષણા તરીકે વાપરો છે. એટલે જે શરીરને નુકસાન કરે ને એવા બધા જ આહારો, એમ ખાલી ખોરાક ઘઉંની રોટલી કે દાળ ભાત શાક એ આહારની વાત કરતા નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, બરોબર, આમાં તમને જે નુકસાન કરે ને એના ઉપર કંટ્રોલ રાખવાની ભગવાન વાત કરે છે. ખાલી અહીંયા આહાર એટલે ખાલી ખોરાકની વાત કરતા ઉપલક્ષણાનો અર્થ થાય કાગડા જેવા હોય ને એના બધાથી દોણાની અંદર ઘીનું રક્ષણ કરે. કાગડા જેવા બધા જ, બરોબર, એમાં બિલાડું આવે ને કૂતરું આવે ને ઘણા બધા બધું આવી જાય. પણ કહેવાનો અર્થ કે એને ઉપલક્ષણા તરીકે અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાએ નિરાહારસ્ય શબ્દ વાપર્યો છે. નિરાહારસ્ય ખાલી ખોરાકની વાત કરી નથી, પણ ઇન્દ્રિયોને જે રીતની જરૂરિયાત ન હોય એના ઉપર માણસે સંયમ રાખવો જોઈએ. પછી વાણી હોય, વર્તન હોય, વિચાર હોય, ચાલવું બાલવું જે કાંઈ હોય ને એના ઉપરની આ બધી અહીં નિરાહારસ્ય શબ્દ વાપરે છે. એટલે કે નિરાહારસ્ય દેહીના વિષય રસ વર્જનમ વિનિવર્તન્તે. અહીં ઉપલક્ષણા તરીકે નિરાહાર શબ્દ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને અર્જુન માટે વાપર્યો છે. કાગડાથી દહીંનું રક્ષણ કરજે, કાગડાથી ઘીનું રક્ષણ કરજે. તો કાગડાની જગ્યાએ બીજા ખાઈ જાય તો ખાવા દેવાના. કારણ કે મને તો દાદીમાએ કાગડાથી આ રક્ષણ કાગડાને મેં આવવા દીધો. દંડો તો મારી પાસે જ, દંડો મારું એટલે કાગડો આવે. પણ કાગડા જેવા જેટલા હતા ને એ બધું સાફ કરી ગયા. એટલે આહાર એટલે કેવળ અન્નનો આહાર નહીં. આ ઘણા લોકો ઘણા ખોટો શબ્દ કે ગીતાએ તો ખાલી અન્ન નહીં લેવાનું એવું, અન્ન નહીં લેવાનું એવી વાત કરી નથી. એમ આ નહીં, પ્રત્યેક ઇન્દ્રિયોનો આહાર વિહારસ્ય દેહીના એવો શબ્દ વાપરો છે. એટલે કે વિરાહરસ્ય દેહીના એટલે વિષયોને ઇન્દ્રિયોથી આઘા રાખવાવાળા જે છે તે સ્થિત પ્રજ્ઞ યોગી પુરુષ છે. કાચબો જેમ પોતાની ઇન્દ્રિયોને ખેંચી લે છે તેવી જ રીતે સ્થિત પ્રજ્ઞ માણસ પોતાની પાસે વિષયો જો પ્રહાર કરવા માટે આવે તો ઇન્દ્રિયો વિષયમાંથી ખેંચી લે છે. બહુ સરસ રીતે અહીંયા આ દ્રષ્ટાંત આપીને ભગવાન આપણને આ શ્લોક સમજાવવા માગે છે. કે છે અર્જુનને, વાત બધી અર્જુન છે. કારણ કે 54મા શ્લોકની અંદર અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, કે હે ભગવાન સ્થિત પ્રજ્ઞના લક્ષણો કેવી રીતના હોય છે, કેવી રીતનો બોલે છે, કેવી રીતનો ચાલે છે, કેવી રીતનો એનો આહાર છે, આ બધું જ તમે મને ઊંડાણથી સમજાવો. ત્યારે ભગવાને 18 શ્લોકની અંદર અહીંયા સ્થિત પ્રજ્ઞના લક્ષણો કેવા હોય એની પરંપરા 55મા શ્લોકથી શરૂઆત કરી છે અને 72 શ્લોક સુધી આપને સમજાવવાના છે. 18 શ્લોકની અંદર સ્થિત પ્રજ્ઞના લક્ષણોની વાત ભગવાન બહુ જ ખૂબ જ અગત્યનો આ છે. તત્વનિષ્ઠ થઈને તમે વિષયોને આગાહ કરી દો એ શક્ય છે, પણ ઇન્દ્રિયોને વિષયો દેખાડો જ નહીં તો આગાહ થઈ જાય. બરાબર, ઇન્દ્રિયો છે એને વિષયો જ ન દેખાડો તો આગાહ થઈ જાય કે નહીં. આપણે શ્રાવણ મહિનામાં ઇન્દ્રિયને ભજીયા જ ન દેખાડીએ તો એ ઇન્દ્રિયો અહીંયા વિષયોથી આગી થઈ કે નહીં, થઈ જ ગઈ. તમે દેખાડતા જ નથી તો એનું મન ક્યાંથી થાય. ખાવાની તો ઈચ્છા છે પણ વિષયો સામે આવે તો, પણ એને વિષયો જ ન દેખાડો તો એ આઘા થઈ જાય કે નહીં, શક્ય છે એમ કે છે. આવી રીતે ઇન્દ્રિયોને વિષયો મળે જ નહીં તો વિષયો આઘા થઈ જાય, પરંતુ જે ક્ષણે વિષય જોવા મળે તો મોઢામાં પાણી છૂટવા માંડે. વિષયોને બતાવો નહીં તો વિષયો સહજ રીતે આઘા થઈ જાય, પણ સામે વિષયો આવ્યા, ભોગ આવ્યો અને ઇન્દ્રિયો પછી એમ કે ઓહો 15 દિવસથી તો ભજીયા મળ્યા નથી. સામે ભજીયા બરોબર ગરમમાં ગરમ થતા હોય તો સંયમ માણસનો રહેતો નથી. કેટલીક વખત ઉંમર થયા પછી માણસની જીભને જલેબીનું આકર્ષણ રહેતું નથી, કારણ કે હોજરી જલેબી પચાવવા માટે તૈયાર નથી. ડૉક્ટર સાહેબે કીધું તમારી હોજરી નબળી પડી ગઈ છે, હવે તમારે એકદમ પ્રવાહી યુક્તિ શું ખાવાનું,
ખીચડી અને દૂધ કા ખીચડી ને દહીં રોજ તમારે ખાવાનું છે. તમારે ભારે પદાર્થ અથવા ગળો પદાર્થ ખાવાનો શા માટે? તમારી હોજરી કામ કરતી નથી. એટલે આપણે ઘણીવાર વિષયો આપણાથી દૂર થઈ જાય ઇન્દ્રિયોથી. એનું કારણ કે ડૉક્ટરે અહીંયા મૂકી દીધું છે બરોબર પાટિયું કે બાપા તમારે હવે જલેબી કે લાડવા ખાવાના નથી. એટલે આપણો સંયમ રહે. પણ સામે વસ્તુ છે, ભાવતી વસ્તુ છે, આંતરડું પચાવી શકે એવી તાકાત છે. પણ મેં નક્કી કર્યું છે કે મારે આવી રીતનું સંયમિત જીવન જીવવાનું છે. એને જ ખરો ચિત્ત પ્રજ્ઞ કહેવામાં. ગમે તેટલા વિષયો સામે આવે પણ મારી ઇન્દ્રિયો એના તરફ બિલકુલ લલચાય નહીં, એવું અહીં કહે છે. તેથી ઘણા દિવસે જલેબી જોયા છતાં તેના મોઢામાં પાણી છૂટતું નથી. તેથી આવો માણસ ચિત્ત પ્રજ્ઞ થયો છે તેમ ન કહી શકાય. ગીતા આ જ વાત આપને સમજાય. ઘણા સમયથી એણે જલેબી જોઈ નથી એટલે નથી ખાધી, પણ જેવી જલેબી આવે અને જો ખાવા માંડે તો એને સ્થિત પ્રજ્ઞ કહે. 15 દિવસ આ ભાઈ સ્થિત પ્રજ્ઞ રહ્યો એવું કહી શકાય. અંદર તો રસ પડેલો હતો પણ આવી રીતે મળી નથી ને એટલે એ ભાઈ ખાતા નથી. એમ આ એટલે કે શારીરિક વિષયો ઘણીવાર છૂટી જતા હોય. શારીરિક તોર એટલે ડૉક્ટરે જ ના પાડી ડાયાબિટીસ ભાઈ તમારે 300 350 ઉપર ધીમે ધીમે જાય છે બાપા, તમારે હવે ગળી વસ્તુ ખાવાની. એટલે શારીરિક દૌર્બલ્યના કારણે પણ ઘણીવાર વિષયો માણસના છૂટી જતા હોય પણ એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવતો. બાપા અમારા કાંઈ જલેબી ખાય નહીં, લાડવા ખાય નહીં, બધું કેમ? તો કે એને ડૉક્ટરે ના પાડી છે એટલે સ્થિત પ્રજ્ઞ નથી એમ, પણ શરીર કામ કરતું નથી એમ. એટલે કે શારીરિક દૌર્બલ્યના કારણે પણ વિષયો આઘાતો થાય છે પણ તેથી તે માણસ સ્થિત પ્રજ્ઞની કક્ષામાં બેસતો નથી. બિરબલ અને બાદશાહની સુંદર મજાની વાર્તા. એ વાર્તા આપણે સમજી લઈને એટલે આ આખો શ્લોક આપણે બીજા અધ્યાયનો 59મો શ્લોકમાં જે નિરાહારસ્ય ભગવાને જે વાત કરીને એ આપણે એક દ્રષ્ટાંત આપણે જો લઈને તો એ સરસ રીતે સમજાય છે. બિરબલ અને બાદશાહની એક વાત છે, બંને વચ્ચે મૈત્રીનો સંબંધ હતો. સરસ મજાનું દ્રષ્ટાંત પાંડુરંગ શાસ્ત્રી અહીંયા બિલ્વપત્ર નામનું દાદાનું આખું જે વાંગ્મય છે ને પુસ્તક, એમાં પૂજ્ય દાદાએ આ દ્રષ્ટાંત આપેલું છે કે 59મા શ્લોકને જો તમારે સમજવાનો હોય તો પાંડુરંગ શાસ્ત્રી કહે છે હું તમને એક બિરબલ અને બાદશાહનું દ્રષ્ટાંત આપું. એમ કરી અને બિરબલ અને બાદશાહનું દ્રષ્ટાંત અહીંયા આપે છે. બંને પાકા મિત્રો, બરોબર, મિત્રો તો હતા જ પણ બાદશાહ વગર બિરબલને ન હાલે અને બિરબલ વગર બાદશાહને હાલે. આવી એની ભાઈબંધી તો હતી જ પણ એક જ બિરબલ અને બાદશાહની એક વાત છે, બંને વચ્ચે મૈત્રીનો સંબંધ હતો. એક વખત બિરબલે બાદશાહને કહ્યું કે જગતમાં બિલાડી એક એવું પ્રાણી છે કે તેમને કેળવી ન શકાય એમ. શું કીધું? બિરબલ બહુ હોશિયાર હતો. જ્યારે બાદશાહ અટવાય ને ત્યારે એને બિરબલ પાસે જ આવવું. આટલો ક્ષણના છઠ્ઠા ભાગની અંદર બિરબલ એને કોઈ પણ વિકટ પ્રશ્ન હોય ને તો બિરબલ એને જવાબ આપી દેતો હતો. આવો બહાઉસ હોશિયાર એનો એક આ પ્રધાન હતો. એટલે એક દિવસ અહીંયા બિરબલે કીધું, મિત્ર તો હતા જ, પ્રધાનમંત્રી પણ હતા રાજની અંદર, અને બાદશાહને કીધું આપણે મિત્ર તો ખરા જ પણ મને એક વાત આ જગતમાં એવી લાગે છે કે બધા જ પ્રાણીઓને કેળવણી આપી શકાય, હાથીને પણ આપી શકાય, સિંહને પણ જો કેળવણી આપી તો સર્કસની અંદર જેમ ઓલો રિંગ માસ્ટર જેમ જેમ કરે ને એમ આવો ક્રૂર સિંહ છે એ કરે કે ન કરે? ગમે તેટલો શક્તિશાળી આવી રીતનો હાથી હોય એને કે ભાઈ તારે ટેબલ ઉપર 4 પગ રાખવાના, આમ કરે એટલે રાખે કે નહીં? બધા જ પ્રાણીઓને કંટ્રોલ કરી શકાય એવું બિરબલે બાદશાહને કીધું કે આ જગતની અંદર બધા જ પ્રાણીઓને કંટ્રોલ કરી શકાય, એને કડે કરી શકાય. એ આપણે જેમ કહીએ એમ ગમે તેવા ક્રૂર પ્રાણીઓ પણ કરી શકે છે પણ આ જગતમાં એક એવું પ્રાણી છે કે જેને કોઈ દિવસ કોઈ કંટ્રોલ કરી શક્યો નથી. આમ બિરબલ અત્યારે બાદશાહને કહે છે. બાદશાહ કે એવું થોડું હોય, બધા જો સિંહ જેવો સિંહ, હાથી જેવો હાથી, દીપડા જેવો દીપડો પણ જો કંટ્રોલમાં આવી જતો હોય તો બિલાડું તો હું કે. પણ આ રાજાને બાદશાહને ખટકવા લાગ્યું. આ બિરબલ વળી મને સલાહ આપે છે કે આ દુનિયામાં બધા જ પ્રાણીઓને કંટ્રોલ કરી શકાય છે, સર્કસની અંદર ઉપયોગ એનો લઈ શકાય છે, પણ બિલાડી નામનું જે પ્રાણી છે ને
એને કોઈ દિવસ કોઈ કંટ્રોલ કરી શક્યું, એને કોઈ પઢાવી શક્યું નથી, એને કોઈ કડે કરી શક્યું નથી. બાદશાહ તો મનમાં વિચાર કરવા લાગ્યો કે મારે એકવાર બિરબલને તો બતાવી દેવું છે. બિરબલે ભલે ને કીધું કે બિલાડીને કંટ્રોલ ન કરાય, મારે પણ એક દિવસ બિલાડીને કંટ્રોલ કરી અને મારે બિરબલને બતાવવું છે કે જો મેં પણ બિલાડીને કંટ્રોલ કરી છે. આમ કરી અને રાજા મનની અંદર બાદશાહ વિચાર કરવા લાગ્યો. એક દિવસ બધા પ્રધાનોને બોલાવીને મિટિંગ કરી કે ભાઈ આપણે સરસ મજાની 5 થી 10 મીંદડી જોઈશ, સારામાં સારી એકદમ ફર્સ્ટ ક્લાસ મીંદડી હોય ને એ તમે મને ગોતી આપો. 7-8 મીંદડી આ બધા ભેગા થઈ અને સરસ મજાની કાળી ધોળી પીળી લાલ જેટલા કલરની હતી ને એ બધી 7-8 મીંદડી લાવ્યા. 7-8 મીંદડી લાવી અને પછી રાજાએ કીધું કે એવો કોઈ આવી રીતનું આને ટ્રેનિંગ આપે એવો ટ્રેનર છે આપણા રાજમાં? તો કે હા, એક બહુ સરસ ટ્રેનર છે. એ 2 મહિનાની અંદર ગમે તેવો પ્રાણી હોય ને તો એને કંટ્રોલમાં લાવી અને એને સરસ મજાની ટ્રેનિંગ. તો કે એને બોલાવો. તો કે એના 50,000 રૂપિયા 1 મહિનાના છે અને 2 મહિના ટ્રેનિંગ જો આપવાની હોય ને તો આપણે એને લાખ, એ લાખ નહીં 1,10,000 લઈ જા, પણ એને તમે બોલાવો. આ ટ્રેનરને બોલાવવામાં આવ્યો. 7-8 મીંદડીઓને હોપવામાં આવી, 2-4 રૂમ આપવામાં આવ્યા અને મીંદડીઓને એવી ટ્રેનિંગ આપી કે 2 મહિનાની અંદર તો એ મીંદડી જેમ કે જેવી રીતનું કે એવી કરવા લાગી. એટલે રાજાએ આ ટ્રેનરને પૂછ્યું કે શું થયું? તો કે બરોબર, એ કે જે પ્રમાણે આપણે એને જે કહી છે ને એ પ્રમાણે બધી જ રીતે આ બિલાડીઓ કરતી રહેલી છે. રાજા કે આપણે પ્રયોગ કરીએ, કે આપણે જોઈ તો ખરા કે તમે આને કેવી રીતની ટ્રેનિંગ આપી છે. રાજાએ એક દિવસ પોતાનો વ્યક્તિગત આવી રીતનો એક પ્રોગ્રામ ગોઠવ્યો અને એની અંદર સાંજનો સમય હતો. સાંજના સમયે અહીંયા જે ટ્રેનર હતો ને એને પણ બોલાવ્યો અને કે ભાઈ આપણે આજે એવું પ્લાન કરવાનું છે કે હું બરોબર સરસ મજાનો જમતો હોય અને હું જે વખતે આમ તાળી પાડું ને એ વખતે તમે જેટલી બધી ઈંદડીઓને જેટલી ટ્રેનિંગ આપી છે ને એ બધી ટ્રેનિંગ પામેલી મીંદડીઓ મારી આજુબાજુ બધી ગોઠવાઈ જાય અને 2 પગ રાખી અને આવી રીતની ઊભી રહી જાય. એટલે કે થાય. ટ્રેનર કે મેં બહુ સરસ કે દરેક પ્રકારની મેં એને ટ્રેનિંગ આપી છે. અને એ પ્રયોગ કરવા માટે રાજાએ સાંજના સમયે બધી લાઇટો બધી ઓફ કરી નાખી. રાજા જમવા માટે બેઠા અંધારામાં અને આવી રીતની તાળી વગાડી એટલે બધી જ બિલાડીઓ આવી અને બધી રાજાની આજુબાજુ ગોળ આકારમાં ગોઠવાઈ ગઈ. અને રાજાએ નક્કી કરેલા પ્રમાણે બધાને દીવડા મગાવ્યા અને બધી બિલાડીના માથા ઉપર એક દીવડો રાખ્યો. એ એક દીવડાને પ્રગટાવ્યો અને એના અંજવાળાની અંદર અહીંયા બાદશાહ સારી રીતે ભોજન કરે છે. ભોજન પૂરું થઈ ગયું, રાજાએ તાળી પાડી, બધા દીવડા લેવાઈ ગયા અને બધી મીંદડીઓ ત્યાંથી જઈને પોતપોતાના રૂમમાં જતી રહી. રાજા કે બરોબર, હવે મારે બિરબલને બતાવી દેવું. રાજાએ આવી રીતના ઘણા બધા પૈસા ખર્ચા, ટ્રેનરને બોલાવ્યો, બધી રીતે વ્યવસ્થા કરી અને 2-4 વખત આવીનો પ્રયોગ પણ કરી જોયો. અને પછી એક દિવસ બિરબલને આમંત્રણ આપે છે કે બિરબલ, સાંજના સમયે મારે ત્યાં તમે જમવા માટે આવો. શું કે છે? મારે ત્યાં તમે જમવા માટે આવે. એને બતાવવાનું હતું ને, કારણ કે બિરબલે 2 મહિના પહેલાં કીધું હતું કે બધા પશુઓને ટ્રેન કરી અને કંટ્રોલમાં લાવી શકાય, પણ મીંદડીને લાવી શકાતી. મારે એને બતાવવું છે. અહીંયા બિરબલ એની જાતમાં સમજે છે, હું ભલે મારો મિત્ર રહ્યો પણ હું એના કરતાં થોડોક ચડિયાતો આવો અહમ લઈ અને એને પ્રધાનને કીધું કે આવતીકાલે સાંજે બિરબલને મારે ત્યાં આ મહેલની અંદર જમવા માટે તમે બોલાવો. કે એટલે કે કાંઈ વાંધો નહીં. બિરબલને આમંત્રણ દઉં. બિરબલ કે કાંઈ વાંધો નહીં, રાજા જો જમવા માટે બોલાવતા હોય તો આવતીકાલે સાંજે હું જમવા માટે જાય. અને જમવા માટે બીજે દિવસે સાંજે બિરબલ બાદશાહને ત્યાં રાજમહેલમાં જમવા માટે આવ્યા. થોડી ઘણી વાતો થઈ, જમવાનું તૈયાર થઈ ગયું અને જમવાનું તૈયાર થઈ ગયું. રાજા મધ્ય ભાગમાં બેઠા, બાજુમાં બિરબલ બેઠો અને અહીંયા તાળી પાડી. કોઈને? બાદશાહે તાળી પાડી એટલે મીંદડી બધી આવી ગઈ. બધી મીંદડી આવી એટલે બધી ઉપલી જે લાઇટો હતી ને એ બધી ઓલવી નાખવામાં આવી અને બધી મીંદડીના ઉપર એક કોડિયું મૂકવામાં આવ્યું. એ એક કોડિયું પેટાવવામાં આવ્યું અને એને અંજવાળે અહીંયા બાદશાહ અને બિરબલ બે
જમતા ત્યારે બિરબલ કહે છે, શું તમારો ઠાઠમાઠ, શું તમારું આયોજન, શું એટલા વખાણ કરવા માંડ્યો બિરબલ. એ કે ભાઈ આ કાંઈ એમને થતું નથી, બરોબર ને, આ તો રોજનું છે. એ કે રોજનું થોડું હોય, હું આવ્યો એટલે કદાચ મારા સ્વાગતમાં અથવા હું ખુશ થાવ ને એટલા માટે કદાચ તમે આ પ્રયોગને આ બધું ગોઠવું હોય, આ રોજનું થોડું હોય. કે હું આજ આવ્યો છું એટલે તમને એમ થયું કે બિરબલને મારે આવી રીતના અહીંયા બિલાડીના માથે કોડિયા રહી ગયો ને એવા પ્રકાશમાં મારે બિરબલને જમાડો, એટલે તમે કદાચ આવી રીતનું કર્યું છે. એ કે ના ના, મારું તો દરરોજનું છે, અઠવાડિયાથી તો હું આવી રીતના દરરોજ જમું છું. આજે મને થયું કે બિરબલને હું બોલાવું, તેથી એ કે હોય જ નહીં, મને તો શંકા લાગે છે. બિરબલ કે એ કે એવું ન હોય, કારણ કે બિરબલને એ જ હતું કે આવતીકાલે બાદશાહ મને જો અહીંયા પાછું આમંત્રણ આપે ને તો આ બધું હું કરી બતાવું એનું. એટલે કે હોય જ નહીં, તમે હું આવ્યો છું એટલે એક દિવસ માટે તમે બધું આ કર્યું લાગે. એ કે આવજે આવતીકાલે. એ કે હું કે બિરબલને આ જ જોતું હતું. હું કે આવતીકાલે આવજે, આ ઠાઠમાઠથી હું જમું છું કે નહીં. સરસ મજાની બિલાડીઓ હાથ આઠ ગોઠવાઈ ગઈ છે, માથે ટમટમકતા આવી રીતના કોડિયા રખાઈ ગયા છે, અને રોજ હું એના અંજવાળે જમું છું. રાજાના મનની અંદર એમ હતું કે બિરબલે કીધું હતું કે બધાને સુધારી શકાય, બધા પશુઓને કંટ્રોલ કરી શકાય, પણ બિલાડીને કરી શકાય. મેં બિલાડીને કંટ્રોલ કરી છે એવો અહમ બાદશાહને હતો, એ બિરબલને બતાવવાનું હતું. એટલે આવું કર્યું ને બિરબલે એના માથાનો પાછો. બિરબલ કે આવું કાંઈ દરરોજ હોતું નથી. તો કે આવજે કાલ, આજે આવતીકાલે તાર ભોજન કરવા મારી સાથે જોઈ લઈએ, આ એક દિવસનો કાર્યક્રમ નથી એમ કે. બિરબલ કે વાહ, મારે આ જ વાત જોતી હતી. બીજા દિવસે સાંજે બિરબલ ત્યાં જમવા માટે આવે છે. સરસ મજાના રોજના નિયમ પ્રમાણે બધા જે લેમ્પ ને ટ્યુબલાઇટો હતી બધી ઓલવાઈ ગઈ. બિલાડી બધી આવી, બધાના ઉપર કોડિયા મુકાઈ ગયા અને બધાના ઉપર દીવા પ્રગટાણા. અને અંજવાળે જો તું કાલ કહેતો હતો ને કે એક દિવસનું નથી ભાયા, આ તો આને 1,10,000 રૂપિયા તો મેં આ ટ્રેનરને આપ્યા છે કે, અને આવી રીતનું સરસ મજાનું 2 મહિના સુધી ટ્રેનિંગ આપીને ત્યારે આ બધું થયું છે. બિરબલ વિચાર કરે છે વાત તો બરોબર છે, જ્યાં સુધી બિલાડીઓને વિષયો દેખાડવામાં નહોતા આવ્યા ત્યાં સુધી શાંતિથી બાદશાહ જમે, ત્યાં સુધી શાંતિથી બેઠી રહેતી હતી. પણ સામે જેવા વિષયો આવે ને એટલે બિલાડીને અત્યારે સામે વિષયો નહોતા, કારણ કે એવું ખવડાવવું પીવડાવવું દૂધ ને એટલું બધું શાકાહારી એને ખવડાવ્યું હતું, બરોબર. એને ઉંદરડો 2 મહિના સુધી બતાવ્યો નહોતો. પણ આ મીંદડીનો મુખ્ય મિષ્ટાન કયું, ગમે તેટલું દૂધ પીતી છે, રોટલા ખાતી છે, ગમે તે ખાતી છે, પણ એનું મિષ્ટાન કયું, ઉંદરભાઈ એનું મિષ્ટાન. એટલે બિરબલ વિચાર કરે છે કે આને તગડી જેવી બધી દૂધ પાઈ ને બધા રોટલા ખવડાવીને કરી છે, પણ 2 મહિના સુધી એને અહીંયા ઉંદરનો વિષય બતાવ્યો નથી, એટલે શાંતિથી આમ ભગવાનનું ભજન કરતી હોય ને આંખું વીસીને બેઠી છે. પણ કાંઈ વાંધો નહીં, આજે હું રાજાને બતાવી દઉં એમ કરી અને ખિસ્સામાં 3-4 ઉંદરડી લાવ્યો તો પકડીને. કોણ? બિરબલ. જમતા 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 વાતો કરતા કરતા બિરબલ અને બાદશાહ બે જમે છે, અને બિરબલે હળવેકથી 2 ખિસ્સામાંથી જે ઉંદરડી લાવ્યા હતા ને એ ઉંદરડી આમ હળવેકથી મૂકી. શું થયું છે? કોડિયા બોડિયા બધા ઉડી ગયા, અને મીંદડીઓ ઓલા જે ઉંદરડા લઈને બિરબલ આવ્યો હતો ને એના ઉપર તૂટી પડી. ઓલો કે મારા ભાગમાં આવે, ઓલી કે મારા ભાગમાં આવે. એ તો કોડિયા બોડિયા ક્યાંય ભેળ વિખેર થઈ ગયા. અને આવજો કહેવાનો અર્થ, જ્યાં સુધી વિષય જોવામાં આવતા નથી ત્યાં સુધી માણસ કંટ્રોલમાં રહે, અને એકવાર વિષય સામે આવ્યો એટલે માણસનું મન બધું દોડવા લાગે છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ શ્લોકમાં સમજાવે છે કે ગમે તેવા વિષયો સામે આવે પણ સ્થિત પ્રજ્ઞની બુદ્ધિ હિલચાલ કરતી નથી. ગમે તેટલા ભાવતા ભોજન આવે, ભૂખ લાગેલી હોય, જરૂરિયાત હોય, બધું જ હોય, પણ સ્થિત પ્રજ્ઞે એક સંયમિત જીવન નક્કી કર્યું એટલે એની સામે ગમે તેવા ભોગ આવે ને તો ભોગ એને હલાવી શકતું નથી. એમ અહીંયા નિરાહારસ્ય કહીને ભગવાન બહુ સરસ, જ્યાં સુધી ભોગ જોતા જ નથી. 2 મહિનાથી બિલાડીએ ઉંદર જોયો જ નહોતો એટલે સંયમ હતો જ. એમાં વાત શું છે ભાઈ, તમે કોઈ ઇન્દ્રિયને કોઈ આવી રીતનો ખોરાક ન બતાવો તો એ સંયમિત, 2 મહિના સુધી ભજીયા ન બતાવો તો માણસ આવી રીતનો નિરાહાર રહી શકે છે. પણ મને ભાવતી જ વસ્તુ સામે પડી હોય
અને એમાં સંયમિત રાખવું ને ખૂબ જ અઘરું છે. એટલે આ શ્લોકની અંદર બહુ સરસ ભગવાન કહે છે, હા, નિરાહારી વિષયોથી હટાવવા વાળા પુરુષના પણ વિષયો તો નિવૃત્ત થઈ જાય છે. તો અંદર નો જોવે એટલે એના વિષયો નિવૃત્ત થઈ ગયા, ઉંદરડો મેળો નથી એટલે એના વિષયો કેવા છે બિલાડીના? નિવૃત્ત. ભાઈ આપણે કાંઈ નહીં, પણ વિષયો જોવે પછી જો નિવૃત્તિ આવે ને તો એ હાસી નિવૃત્તિ કહેવાય એમ કે છે. આ શ્લોક બહુ સરસ છે, સમજાવવાનો પ્રયત્ન કર્યો. બીજો અધ્યાય અને 59માં શ્લોક, એમાં નિરાહારસ્ય, આવું ભગવાને જે નિરાહારસ્યનો જે વિચાર આપ્યો છે એ બધી ઇન્દ્રિયોને પણ લાગુ પડે, ખાલી ખોરાક એટલે દાળ ભાત શાક રોટલી નહીં, બધા ઉપર નિરાહારસ્ય, બધા ઉપર સંયમ હોવો. વાણી છે, જે કાંઈ બધી ઇન્દ્રિયો છે ને એના ઉપર સંયમ રાખવાની વાત છે. અને એ સંયમ ન હોય તો એકવાર વિષય જો સામે આવે તો કેવી ધડબડાટી બોલી જાય છે. એ પાંડુરંગ શાસ્ત્રીએ એક દ્રષ્ટાંત આપી અને આ શ્લોકને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે કે કોડિયા ફેંકાઈ ગયા, જમવાનું જમવાની ઠેકાણે રહી ગયું. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી બિલાડીએ વિષયો જોયા નથી ત્યાં સુધી ઇન્દ્રિયો કાબુમાં છે. બરોબર ને? કાંઈ નહીં, આપણે સોમવારે આવીશું, કાલે રજા હો.